રાજસ્થાનના અજમેર પાસે આવેલા કિશનગઢમાં માર્બલ કચરાના પહાડો પ્રવાસીઓ માટે બન્યા સ્વાસ્થ્યનું જોખમ। રાજસ્થાનના અજમેર પાસે આવેલા કિશનગઢ વિસ્તારમાં માર્બલ ઉદ્યોગના ઉત્સર્જિત કચરા એટલે કે માર્બલ સ્લરીના વિશાળ પહાડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દરરોજ અંદાજે 700 જેટલા ટેન્કરો દ્વારા 22 લાખ લીટર જેટલી પ્રવાહી સ્લરી અહીં ઠાલવવામાં આવે છે, જે સુકાઈ જતા શ્વેત રણ જેવો આભાસ કરાવે છે। આ કૃત્રિમ દ્રશ્યને જોવા માટે દરરોજ 5000થી વધુ ને રજાના દિવસોમાં 20,000 જેટલા સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે, જે ગંભીર પર્યાવરણીય સંકટ તરફ ઇશારો કરે છે। આ સ્થળની લોકપ્રિયતા પાછળ સામાજિક માધ્યમો પર પ્રસારિત થતી તસવીરો અને ચલચિત્રો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ તેનું પાછળનું સત્ય અત્યંત ઘાતક છે। વૈજ્ઞાનિકોના મતે માર્બલના અતિ સૂક્ષ્મ કણો હવામાં ભળવાથી શ્વસન તંત્રને લગતી ગંભીર રોગ થવાની ભીતિ રહેલી છે। આ સ્લરીમાં રહેલા રાસાયણિક તત્વો જમીનમાં ઉતરી ભૂગર્ભ જળને દૂષિત કરી રહ્યા છે અને લાંબે ગાળે સ્થાનિક જીવસૃષ્ટિ માટે પણ વિનાશક સાબિત થઈ શકે તેમ છે। આંકડાકીય વિગત મુજબ અહીં જમા થતો કચરો હવે પહાડોનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। उसका सोल्यूशन जब तक नहीं होगा तब तक उसको उस जगह को आम पब्लिक के लिए नहीं खोला जाना चाहिए। अब वहाँ रिक्रिएशनल साइट वहाँ डेवलप हो गई या वहाँ रेस्टोरेंट खोल देना या वहाँ किसी तरह की एक्टिविटीज़ जो टूरिज़्म एक्टिविटीज़ है उसको प्रमोट कर देना, वहाँ इवन वहाँ पानी वाटर ड्रिंकिंग वाटर का लेना भी अपने आप में एक बहुत बड़ी चीज़ है, सांस लेना बहुत बड़ी चीज़ होती है। तो ऐसे एनवायरनमेंट में खाने पीने की चीज़ों को एस्टेब्लिश करना और वहाँ उनका उपयोग करना एनवायरमेंटल दृष्टि से तो हानिकारक है ही है, साथ में मुझे लगता है कि ये बिल्कुल इमीडिएटली प्रोहिबिटेड किया जाना चाहिए।